હું વાત કરશો? તારા હસબન્ડ ઓલું નવું પિક્ચર આવ્યું ઈ જોવા લઈ ગયા? ના રે ના બેન, મારા તેવા દિવસો ક્યારે આવશે ને ઈ જ મને નથી ખબર. આ ભાવમાં આવે સારી વાત છે. શું વાત કરશો? તમે ફરી નહીં આવી ગયા? ના રે ના બેન, મને તો સુરતમાં ક્યાંક લઈ જાય ને તો બસ છે. અરે મને તેમ કેવું સુરતમાં યુફોરિયા નો કઈક શો આવે છે તો કે તને ન્યા લઈ જાવ. હવે મને એમાં કાંઈ ખબર નથી પડતી, મેં તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. આ ઓલું કોકે કીધું છે ને કે અધૂરું જ્ઞાન વધારે ખતરનાક. બરાબર, શોની કઈ ખબર ન હોય, પરબરી ના પાડી દે ને એટલે આવું થાય. ઈ તો નથી આવતી બરોબર, પણ તું આવી જા. બરાબર, આપણે થિયેટરમાં સ્ક્રીન ન હોય એની કરતા મોટી તો 6 સ્ક્રીન ફરતી બાજુ ને વચમાં ઓડિયન્સ. હા, એવો શો છે આ, અને આપણા ગુજરાતીએ બનાવેલો શો છે. આવી જા તું. અરે વર્લ્ડ નો પહેલો અને એકમાત્ર આવો શો છે આ, અને સુરતમાં તો પહેલી ને છેલ્લી વાર છે આ. ને ભૂતો અને ભવિષ્યથી, પણ કોકને તો આવવું નથી. અરે આ શો ની અંદર અધ્યાત્મ, સોશિયલ મીડિયા, એઆઈ બધાની વાતો કરી છે. બરાબર, અને આખો કોપીરાઇટેડ શો છે એટલે આ લોકો સિવાય વર્લ્ડમાં બીજું કોઈ કરી ન કે. પણ ઓલી કહેવત છે ને કે ખાખરાની ખીલખોડીને આમન રસની શું ખબર પડે. હા, ના પાડી દીધી. બોલો. હવે હું તમને શું કહું, ઈ શો આટલો સારો હોય તો મને લઈ જાવ ને વળી. મેં બકાને પૂછે પ્રોમિસ એટલે બકો ભેગો આવશે. અરે બકો વાલો હું વાલી. બકો એટલે બકો વાલો નથી, વાલી તું તો પણ ભેગો આવશે. બકો શું કરવા? 11 જાન્યુઆરી 2 દિનનો શો છે. બરાબર, 11 તારીખનો શો તો બધો ફૂલ છે. 10 તારીખમાં ટિકિટ ઓછી સર જવું છે તો એને 10 માં મોકલી દો ને, આપણે 11 ન વયા જાય. પાકું ને? હા પાકું. અને હું મારી બેનપણીને કહી દો 10 માં બાકી તી કરાવી. આ ગામમાં ઢેંડેરો પીટી દીધા. જોયું ને, આ ક્યારેક છે ને આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ને તો આંગળી ને બરોબર છે. મિત્રો, યુફોરિયા આપણા ગુજરાતના છોકરાઓએ બનાવેલો એક અદ્ભુત શો, અને એક જ વાર સુરતમાં થવાનો છે તારીખ 10 અને 11 જાન્યુઆરીએ. ભૂતો અને ભવિષ્યથી, તો ચોક્કસથી આનો એક્સપિરિયન્સ લેજો. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર ઇન્ફોર્મેશન આપેલી જ છે.